આજે વિદ્યાર્થી મિત્રો આપણે એક દાખલા સ્વરૂપે એક ટોપિકની ચર્ચા કરવાના છીએ, પણ એના પહેલા એક થિયરી જે છે કે જે ઘણીવાર 2 માર્ક્સની અંદર પરીક્ષામાં પૂછાતી હોય છે, એના વિશે થોડી આપણે ચર્ચા કરી દઈએ કે જેનું નામ છે મોલ સંકલ્પના. મોલ સંકલ્પના. ચલો, મોલ સંકલ્પના કોને કહેવાય, મોલ કોને કહેવાય આપણે જોઈએ. ચલો, કોઈ પણ પદાર્થને જ્યારે મોલ શોધવાના હોય તો મોલનું સૂત્ર છે વજન ભાગ્યા અણુભાર. વજન ભાગ્યા અણુભાર અથવા મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દળ. બરાબર. પણ મોલ એટલે શું છે? તો મોલ એટલે કોઈ પણ પદાર્થની અંદર રહેલો જથ્થો. બરાબર, એને આપણે મોલ કહીએ છીએ. કોઈ પણ પદાર્થના અંદર રહેલો જથ્થો. બરાબર. આપણે સાત રાશિની અંદર જોઈ ગયા મોલ, દ્રવ્યનો જથ્થો. બરાબર. તો એ દ્રવ્યના જથ્થાને આપણે શું કહીએ છીએ? મોલ કહીએ. હવે એ જથ્થાની અંદર અસંખ્ય પરમાણુઓ કે અણુ રહેલા હોય છે. દાખલા તરીકે એક નાનો ચોકનો ટુકડો હોય, એ ચોકનો ટુકડો એકદમ નાનો હોય, પણ એ નાના ટુકડાની અંદર અસંખ્ય પરમાણુઓ, અસંખ્ય અણુઓ આવેલા છે. એનો મતલબ એવો થયો કે કોઈ પણ પદાર્થની અંદર અસંખ્ય પરમાણુઓ અને અણુઓની સંખ્યા રહેલી છે. એટલે અહીંયા જે મોલ સંકલ્પના છે, એ મોલ સંકલ્પના પરમાણુ કે અણુઓની સંખ્યા શોધવા માટેનો અગત્યનો ટોપિક છે. બરાબર. તો પહેલો પોઈન્ટ એનો આવી રીતે આવશે કે કોઈ પણ પદાર્થ અથવા કોઈ પણ નાનામાં નાનો પદાર્થ પણ અસંખ્ય પરમાણુ કે અણુ ધરાવે છે. પરમાણુ કે અણુ ધરાવે છે. આ તો મેં તમને એક ચોકનું ઉદાહરણ આપ્યું. ચોક સિવાય તમે કોઈ પણ ઉદાહરણ લઈ શકો છો. દાખલા તરીકે કાગળ. તો કાગળનો એક નાનો ટુકડો હોય, પણ એ કાગળના નાના ટુકડાની અંદર અસંખ્ય અતિ સૂક્ષ્મ પરમાણુ રહેલા હોય છે. એવા કોઈ પણ તમે ઉદાહરણ લઈ શકો છો. કોઈ પ્લાસ્ટિકની કોઈ વસ્તુ છે, લોખંડની કોઈ વસ્તુ છે, દીવાલ છે, બોર્ડ છે, બરાબર, આ પેન છે, કોઈ પણ પદાર્થ હોય એની અંદર ઝીણા અતિ સૂક્ષ્મ અસંખ્ય પરમાણુ અને અણુઓ રહેલા છે. બરાબર. હવે પહેલો પોઈન્ટ એ કે કોઈ પણ નાનામાં નાનો પદાર્થ પણ અસંખ્ય પરમાણુ કે અણુ ધરાવે છે. હવે બીજો પોઈન્ટ, આ જે મોલ સંકલ્પના છે, એ મોલ સંકલ્પના ખરા અર્થમાં કોઈ પણ પરમાણુની સંખ્યા શોધવા માટે વપરાય છે. મોલ સંકલ્પના ખરા અર્થમાં કોઈ પણ પરમાણુની સંખ્યા શોધવા માટે વપરાય છે. સંખ્યા. દાખલા તરીકે હું તમને એમ કહું કે તમારા જોડે એક લોખંડનો ટુકડો છે. એક લોખંડનો ટુકડો છે, તો એ લોખંડના ટુકડાની અંદર કેટલા પરમાણુની સંખ્યા હશે? તો એ તો અસંખ્ય હોય, એ આપણે ગણી શકતા નથી. તો એ ગણવા માટે આ મોલ સંકલ્પનાએ એક નાની થિયરી આપી. અને આ મોલ સંકલ્પના જે છે, આ મોલ સંકલ્પના થિયરી આપનાર વૈજ્ઞાનિક એવોગેડ્રો. મોલ સંકલ્પના વિશે માહિતી આપનાર એવોગેડ્રો નામના વૈજ્ઞાનિક હતા. બરાબર. મોલ સંકલ્પના વિશે માહિતી આપનાર એવોગેડ્રો નામના વૈજ્ઞાનિક હતા. તો એવોગેડ્રો શું કર્યું? તો મિત્રો એવોગેડ્રો જે ખરા, એમને જમીનમાંથી કુદરતી કાર્બન, એક કાર્બનના પરમાણુ લીધા. શું કર્યું? કાર્બનના પરમાણુ લીધા. અને એ કાર્બન પરમાણુને દળ સ્પેક્ટ્રોમીટર, હું લખું છું, એવોગેડ્રોએ કુદરતી કાર્બનનું દળ
માપવા માટે દળ સ્પેક્ટ્રોમીટર, આ શબ્દ યાદ રાખજો, દળ સ્પેક્ટ્રોમીટર સાધનનો ઉપયોગ કર્યો. આ બીજો પોઈન્ટ. એવોગેડ્રો ત્રીજો, એવોગેડ્રોએ કુદરતી કાર્બનનું દળ માપવા માટે દળ સ્પેક્ટ્રોમીટર સાધનનો ઉપયોગ કર્યો. એટલે આને શું કર્યું? કુદરતી એટલે કે જમીનમાંથી જે કાર્બન ઉત્પન્ન થયો એ કાર્બનનું દળ માપ્યું. હવે આમ તો કાર્બનના દળ માપવું એટલે અશક્ય વાત છે. તમે સામાન્ય વજન કાંટાની દળ માપી શકો નહીં, કારણ કે એની અંદર શું મપાય? વજન મપાય. તો દળ માપવા માટે આને કયા સાધનનો ઉપયોગ કર્યો? તો એ સાધનનું નામ છે દળ સ્પેક્ટ્રોમીટર. બરાબર. હવે એને શું કર્યું? દળ માપ્યું એટલે કાર્બન દળ કેટલું મળ્યું? કાર્બનનું દળ મળ્યું 12 ગ્રામ. કાર્બનનું દળ કેટલું મળ્યું? 12 ગ્રામ મળ્યું. અને કાર્બનનું જે કાર્બન મળે, કાર્બનના અસંખ્ય પરમાણુઓનું મૂલ્ય કાઢવામાં આવ્યું. એ કાર્બનનું જે મૂલ્ય ખરું એ મૂલ્ય કાઢવામાં આવ્યું. બરાબર. એ કાર્બન મૂલ્ય આ પ્રમાણે છે. કોપરનું દળ 12 ગ્રામ મળ્યું અને તેનું મૂલ્ય 1.992648 ગુણ્યા 10 - 23 ગ્રામ જેટલું હતું. ફરીથી આ વાક્ય ફરી સમજો કે કોપરનું દળ કેટલું? 12 ગ્રામ મળ્યું. કોના દ્વારા? દળ સ્પેક્ટ્રોમીટર દ્વારા મળ્યું. અને તેનું મૂલ્ય એટલે કાર્બન જે તો એ કાર્બનના અંદર રહેલા અસંખ્ય પરમાણુઓ, દરેક પરમાણુનું મૂલ્ય કાઢવામાં આવે, એટલે એની કિંમત કાઢવામાં આવી. ત્યારે એની કિંમત આટલી નીકળી. હવે આવું કેવી રીતે કિંમત કાઢી, એના માટે કેવા પ્રકારના રિસર્ચ કર્યા એ તો આપણને ખબર નથી. આપણને એવોગેડ્રોએ કહી દીધું કે ભાઈ આવી રીતે એનું મૂલ્ય કાઢવામાં આવે તો આપણે સ્વીકારી લેવાનું છે. બરોબર. પછી બહુ એટલું બધું વિચારવાનું નહીં કે એને કેવી રીતે રિસર્ચ કર્યા છે, કેવી રીતે કિંમત કાઢી છે. પણ એને કેટલું કીધું કે જે અસંખ્ય પરમાણુ છે એનું મૂલ્ય હતું 1.992648 ગુણ્યા 10 - 23 ગ્રામ જેટલું હતું. બરાબર. આપણને વાત કરી રહ્યા છે આપણે કયા પરમાણુની? કાર્બન પરમાણુની. કારણ કે સૌપ્રથમ એવોગેડ્રોએ કાર્બન પરમાણુના આધારે દળ શોધ્યું હતું અને દળ શોધ્યા પછી એનું મૂલ્ય કાઢવામાં આવ્યું. બરાબર. હવે એવોગેડ્રોએ શું કર્યું? તો બંનેનો ભાગાકાર કરી નાખ્યો. ધ્યાન રાખજો. ચલો, કાર્બનનું દળ ભાગ્યા તેનું મૂલ્ય. ચલો, કાર્બનનું દળ કેટલું? 12 ગ્રામ. એનું મૂલ્ય 1.992648 ગુણ્યા 10 - 23 ગ્રામ. બરાબર. એને બંને ભાગાકાર કરે એટલે 12 ભાગ્યા 1.992648 એટલે આનો જવાબ આવે છે 6.022 ગુણ્યા 10 ની આ -23 ઘાત છે, છેદમાંથી ઉપર અંશમાં જાય એટલે શું થશે? +23 ઘાત થશે. બરાબર. ચલો, હવે પોઈન્ટ પછી હંમેશા વધુમાં વધુ 3 આંકડા રાખવાના, એનાથી વધારે રાખવાના નહીં. બરાબર. તો આની ઓરિજિનલ કિંમત થશે લગભગ 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. બરાબર. તો આ જે કિંમત આવી ને એ એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે સંખ્યા શોધવા માટે આનો ઉપયોગ કર્યો. શું શોધવા માટે? સંખ્યા. સંખ્યાને ઇંગ્લિશમાં શું કહેવાય? નંબર. નંબર એટલે આનો સિમ્બોલ આપ્યો Na. આનો સિમ્બોલ શું આપ્યો? Na. N એટલે નંબર અને A એટલે એવોગેડ્રો. એવોગેડ્રો નામના વૈજ્ઞાનિકે આ સંખ્યા શોધી હોવાથી એનું નામ શું આપ્યું? એવોગેડ્રો આંક. આંક એટલે નંબર અને એવોગેડ્રો. બરોબર. જ્યાં Na એવોગેડ્રો આંક અથવા એવોગેડ્રો નંબર પણ કહી શકાય. બરાબર. તો આ એવોગેડ્રો આંક જે મળ્યો એના આધારે કોઈ પણ પરમાણુની સંખ્યા શોધી શકાય છે. કોઈ પણ પરમાણુની. બરાબર. એક્ઝામ્પલ તરીકે માની લો કે મારે 10 ગ્રામ કોપર
સંખ્યા શોધવી છે કેટલા ગ્રામ 10 ગ્રામ 10 ગ્રામ કોપર કોપર એટલે તાંબુ 10 ગ્રામ કોપરમાં રહેલા પરમાણુની સંખ્યા શોધો તો ચલો કોપરનું વજન કેટલું તો કોપરની સંખ્યા બરાબર કોપરનું વજન ગુણ્યા એવોગેડ્રો આંક જેનું પણ સંખ્યા શોધવાની હોય એ સંખ્યાને એના વજન દ્વારા ગુણી લેવાનું ચલો કોપરનું વજન કેટલું 10 એવોગેડ્રો આંક 6.022 ગુણ્યા 10 ની 23 ચલો 10 વડે ગુણો તો કેટલા થાય 6.022 ગુણ્યા 10 ની 24 આટલી સંખ્યા થાય કેટલી થાય હવે 10 વડે ગુણો એટલે અહીંયા 10 ની 1 ઘાત હતી એટલે 1 નો 23 24 ઘાત થઈ અને આધાર સમાન એટલે ઘાતનો સરવાળો થાય આપણે આગળ જોઈ ગયા એટલે આટલી સંખ્યા 10 ગ્રામ કાર્બનની અંદર હશે બરાબર આવું આપણે સૂત્ર લઈએ બરાબર તો આ એક થિયરી મોલ સંકલ્પના હવે આના પછી તમારા બુકની અંદર મોલર દળ આવે છે શું મિત્રો મોલર દળ હવે હું તમને એક વસ્તુ કહી દઉં કે મોલર દળ એ જ આપણા માટે આણ્વીય દળ છે ધ્યાન રાખજો મોલર દળ એ જ આપણા માટે શું છે આણ્વીય દળ છે મિત્રો ધ્યાન રાખજો આણ્વીય દળ આપણે શોધી ચૂક્યા છીએ આગળ આપણે ભણી ગયા પરમાણુ દળ આણ્વીય દળ કોઈ પણ એક પરમાણુ માટેનું દળ હોય એને પરમાણુ દળ કહીએ અને જ્યારે બે કે તેથી વધારે પરમાણુનું દળ ભેગું થાય ત્યારે એને શું કહીએ આણ્વીય દળ કહીએ અથવા મોલર દળ કહીએ છીએ હવે ઘણા બધા પ્રકારના મોલર દળના આપણે ઉદાહરણ લીધા હતા બરાબર H2SO4 એસિડિક એસિડ ઇથેનોલ NH4OH NaCl આ બધાના ઉદાહરણ લીધા હતા પણ બુકની અંદર તમને એક ઉદાહરણ આપ્યું છે ને એવું લખ્યું છે કે એક્ઝામ્પલ તરીકે ગ્લુકોઝ નું મોલર દળ શોધો ચલો તમને આટલો 1 માર્ક્સમાં અથવા તો 2 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછવામાં આવે કે ગ્લુકોઝનું મોલર દળ શોધો આણ્વિક સૂત્ર આપણને આપ્યું નથી સૂત્ર આપ્યું નથી ખાલી એ શબ્દ વાપર્યો છે એનું નામ આપ્યું છે ગ્લુકોઝનું મોલર દળ શોધો તો તમને ગ્લુકોઝનું આણ્વિક સૂત્ર શું છે એ તમને ખબર હોવી જોઈએ ચલો ગ્લુકોઝનું તમે બધા જાણતા હશો C6H12O6 આ ગ્લુકોઝ છે આ ગ્લુકોઝનું આપણે શું શોધવાનું કીધું છે મોલર દળ શોધવાનું કીધું છે ચલો તો નું મોલર દળ બરાબર આપણે બધા જાણીએ છીએ કાર્બનનું પરમાણુ દળ ગુણ્યા ચલો કાર્બનની કેટલી સંખ્યા છે કાર્બનની 6 સંખ્યા છે તો કાર્બનનું પરમાણુ દળ ગુણ્યા 6 વત્તા હાઇડ્રોજનનું પરમાણુ દળ ગુણ્યા હાઇડ્રોજનની સંખ્યા કેટલી 12 વત્તા ચલો ઓક્સિજનનું પરમાણુય દળ ગુણ્યા ઓક્સિજનની સંખ્યા 6 ઓકે ચલો કાર્બનનો પરમાણુ દળ કેટલો 12 ગુણ્યા 6 હાઇડ્રોજનનો પરમાણુ દળ 1 ગુણ્યા 12 ઓક્સિજનનો પરમાણુ દળ 16 ગુણ્યા 6 ચલો 12 6 72 12 16 96 ચલો ત્રણેયનો સરવાળો કરીએ 70 ને 10 80 80 ને 90 170 ને 4 174 ને 6 180 કેટલો થાય 180 ગ્રામ પ્રતિ મોલ બરાબર માનો કે આવી સંખ્યામાં તમને સરવાળો કરવામાં થોડી તકલીફ પડતી હોય જો કે બધાને આવડતા જ હોય સરવાળા બાદબાકી એકદમ સરળ છે આપણે આગળના બહુ પહેલા ચોથા પાંચમામાં થોડું શીખીને વિગતે બરાબર પણ જરા તકલીફ પડતી હોય તો તમારે શું કરવાનું અહીંયા 72 એટલે 72 નજીક 70 12 ની નજીક 10
96 નજીક 90 તો 70 ને 10 80 80 ને 90 કેટલા થાય 170 થાય 80 દુને 160 અને 10 170 90 ને 80 થાય 170 થાય 170 ને 2 172 ને 2 174 ને 6 180 આવી રીતે તમે શોધી શકો છો બરાબર વિદ્યાર્થી મિત્રો તો તમે હાલ મોબાઈલ સ્ટોપ રાખીને આ બંને થિયરી લખી લો પછી આપણે આગળ જોઈએ ચલો વિદ્યાર્થી મિત્રો તમારી લખાઈ ગયું છે બરાબર હવે આપણે કોઈ પણ સંયોજનની અંદર રહેલા પરમાણુઓની ટકાવારી શોધવાની છે આ સૌથી અગત્યનો ટોપિક છે હવે ધ્યાન રાખજો ચલો કોઈ પણ સંયોજનમાં રહેલા દરેક પરમાણુની ટકાવારી ચલો આપણે અહીંયા એક સંયોજન લઈએ અને એની દરેક પરમાણુની ટકાવારી શોધીએ હવે આ ટકાવારી એટલા માટે શોધવાની કારણ કે પરીક્ષાની અંદર આપણે દાખલા પણ પૂછાય છે અને આ ચેપ્ટરમાં ટોટલ તમારે લગભગ 6 માર્ક્સ પૂછાય છે 2 માર્ક્સની નાની થિયરી 6 માર્ક્સની 4 માર્ક્સનો એક મોટો દાખલો આવે છે એ દાખલાની અંદર ટકાવારી પ્રમાણ કેવી રીતે શોધવાનું એ હું તમને અહીં શીખવાડું ને એ દાખલાની અંદર આપણે ઉપયોગ કરીશું તમને ખબર પડી જશે બરાબર વિદ્યાર્થી મિત્રો ચલો એક આપણે ઉદાહરણ લઈએ દાખલા તરીકે ચલો આ જ લઈએ ગ્લુકોઝ બીજું ઉદાહરણ લઈએ બીજું ઉદાહરણ પછી લઈશું બરાબર પહેલા ગ્લુકોઝ લઈએ ચલો એક્ઝામ્પલ તરીકે C6H12O6 છે હવે આની ટોટલ પરમાણુ કેટલા ચલો પહેલો કાર્બન પરમાણુ બીજો હાઇડ્રોજન પરમાણુ ત્રીજો ઓક્સિજન પરમાણુ ચલો કાર્બનનું ટકાવાર પ્રમાણ હવે કાર્બનનું ટકાવાર પ્રમાણ શોધવા માટે શું કરવાનું તો ટકાવાર પ્રમાણ શોધવા માટે તમારે સૌપ્રથમ દરેકના પરમાણુય દળ યાદ રાખવા પડશે 100%. ચલો કાર્બનનું પરમાણુ દળ બધા જાણીએ છીએ ઉપર લીધું કેટલું 12 હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું 16 બરાબર ચલો હાલો હવે શોધવાનું કેવી રીતે તો કાર્બનનું પરમાણુ દળ ગુણ્યા ચલો કાર્બન આ સંયોજનમાં કાર્બનની સંખ્યા કેટલી હતી 6 હતી એટલે કાર્બનનું પરમાણુ દળ ગુણ્યા 6 ભાગ્યા કુલ દળ અથવા મોલર દળ બેમાં તમે લખી શકો છો કુલ દળ પણ લખાય પણ આપણે મોલર દળ લખીએ કે જેથી બુકની અંદર જે આપેલું છે એમાં ભૂલ ના થાય મોલર લખાય પછી આણ્વિક દળ લખાય બરાબર અને બીજું ટકાવાર પ્રમાણ શોધવું હોય તો તમારે શું કરવું પડે ગુણ્યા 100 કરવા પડે ચલો આગળ કાર્બનનું પરમાણુ કેટલું 12 ગુણ્યા 6 ગુણ્યા 100 નીચે મોલર દળ કુલ મોલર એટલે આખા સંયોજનનું દળ કેટલું આવ્યું 180 ચલો આનું સાદુરૂપ આપી દઈએ 0 0 જતા રહ્યા ચલો 3 2 સોરી 6 6 18 થાય ને 4 તરી 12 10 વધ્યા 4 વધ્યા 10 4 40 સમા આવશે ટકાવારીમાં ફરીથી મિત્રો જેનું શોધવાનું છે એનું પરમાણુ દળ ગુણ્યા એની સંખ્યા જે સંખ્યા આપી હોય પછી ગમે તે સંખ્યા બદલાતી રહેશે સંખ્યા ભાગ્યા કુલ મોલર દળ એટલે જે કુલ આપ્યું હોય એ લખી દેવાનું કદાચ સમજો કુલ ના આપ્યું હોય તો કુલ પહેલા આવી રીતે શું કરવું પડે શોધવું પડે તમારે આવી રીતે કુલ શોધો પછી નીચે લખી દો અને ટકાવારી પ્રમાણ શોધવાનું હોવાથી અહીંયા ગુણ્યા 100 વડે ગુણવા પડે બીજા નીચે H નો ઓક્સિજન આપણે જોઈ લઈએ ત્યારે આપણને ખબર પડી જશે ચલો H નું ટકાવાર પ્રમાણ
આના જેવું જ આમાં કાર્બનનું શોધવાનું હતું, આમાં કોણ શોધવાનું છે? હાઇડ્રોજનનું. તો ચલો હાઇડ્રોજનનું પરમાણુ દળ ગુણ્યા અહીંયા કાર્બનની સંખ્યા 6 હતી એટલે આપણે 6 લીધા, પણ અહીંયા આપણે હાઇડ્રોજનની વાત કરી રહ્યા છીએ તો હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 12. તો કેટલા વડે ગુણીશું? 12 ગુણ્યા ટકાવારી પ્રમાણ છે એટલે એને 100 વડે ગુણવા પડશે. નીચે ટોટલ મોલર દળ. ચલો હાઇડ્રોજનનું પરમાણુ દળ કેટલું? 1 બરાબર ને? 1 ને એની સંખ્યા 12 ગુણ્યા 100. ચલો મોલર દળ. મોલર દળ તો દરેક માટે સમાન જ થવાનું છે. આનું ટોટલ 180 બધા 180 જ આવશે. બરાબર. આવું એક સંયોજન માટે જ્યારે વાત કરતા હોય ત્યારે આવી રીતે લખવાનું હો. પણ સંયોજન બદલાય તો એનું પાછું કુલ મોલર દળ બદલાઈ જાય, એનું આની દળ બદલાઈ જાય. દાખલા તરીકે NaCl તો Na નું 23 અને Cl નું 35.5 તો એનું કુલ મોલર દળ કેટલું થાય? 23 + 35.5 એટલે 58.5 થાય. બરોબર. તો જ્યારે Na અને Cl નું શોધતા હોય તો નેચરલ મોલર દળ કયું આવે? 58.5 આવે. પણ અહીંયા આનું મોલર દળ કુલ 180 છે તો 180 આવશે. ચલો સાદું રૂપ આપી દઈએ. 0 0 ગયા. ચલો 12 6 6 દુ 12 અને 6 તરી 18. બરાબર. ચલો 10 દુ 20 20 ભાગ્યા 3 10 દુ 20 20 ભાગ્યા 3 કેટલા થાય? તો 6.66 6.66 છે એટલે લગભગ 6 કેટલું થાય? 67% થાય. બરાબર. ચલો ઓક્સિજન શોધી કાઢીએ. ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અહીંયા હાઇડ્રોજનની જગ્યાએ કોણ શોધવાનું છે? હવે ઓક્સિજનનું. તો સૂત્ર એના એ જ પણ ખાલી પરમાણુ બદલાય. ઓક્સિજનનું પરમાણુ દળ ગુણ્યા ઓક્સિજનની સંખ્યા કેટલી છે? એ પણ 6 જ છે ગુણ્યા 100. નીચે મોલર દળ તો ગ્લુકોઝનું મોલર દળ તો 180 છે જ, અથવા ચલો લખી દઈએ પહેલા મોલર દળ. ચલો હવે ઓક્સિજનનું પરમાણુ દળ કેટલું? હાલ લખ્યું તો આપણે 16 ગુણ્યા 6 ગુણ્યા 100. નીચે મોલર દળ તો 180. ચલો 0 0 જતા રહ્યા. ચલો 6 તરી 18. હવે 16 ગુણ્યા 10 160 ભાગ્યા 3 160 ભાગ્યા 3 53.33 કેટલું થાય? 53.33%. ચલો દરેકને ટકા મળી ગયા. હવે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, તમારે જ્યારે દરેક પરમાણુના ટકા શોધાઈ જાય પછી દરેકની ટકાવારીનો સરવાળો કરો એટલે 100% થવા જોઈએ. જો 100% ના થાય તો તમારા ટકા ખોટા. બરાબર. ચલો આપણે કરી દઈએ. પહેલા 4 40 6.67 53.33 બરાબર. એક્ઝેક્ટ 100% થાય છે. તમે કેલ્ક્યુલેટરની મદદથી તમે શોધી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો. તો આવી રીતે કોઈ પણ સંયોજનમાં રહેલા દરેક પરમાણુ ટકાવાર પ્રમાણ શોધવું હોય તો આવી રીતે શોધી શકાય. બીજા પણ ઉદાહરણ છે પણ એને આપણે આવતીકાલે જોઈશું. બરાબર. તમે આ એક્ઝામ્પલ લખી દેજો જેથી તમારા પરીક્ષા માટે કામમાં આવે. બરાબર વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરની અંદર તમને કોઈ પણ ટોપિકની અંદર ખબર ન પડી હોય તો તમે મને કોમેન્ટ કરી મેસેજ કરી અને તમે પૂછી શકો છો. નેક્સ્ટ લેક્ચરની અંદર હું તમને શીખવાડી દઈશ. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો આપણે આવનારા ટોપિક માટે આવતીકાલે મળીશું. આવજો.